હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ છો. આજે સવારમાં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. તો આજે વાગી ગયા છે સવારના 8 ને બધાને ગુડ મોર્નિંગ. તો આજે છે અમારે તમન્નાબેન ને જીનુબેનને ફૂલકાંજળી. તો અમે જવાના છીએ આજે મહાદેવના દર્શન કરવા. તો વિડીયોમાં અમારી સાથે કન્ટિન્યુ બન્યા રહેજો. ને આગળ તમન્નાબેન ને જીનુબેન આવે એટલે તમને જો તમન્નાબેન ને જીનુબેન જો પૂજા કરે છે. જુઓ જીનુબેન, તમન્નાબેન જુઓ કંઈક ફૂલકાંજળીનું વ્રત છે તો આવી કંઈક પૂજા કરાવે. દર્શન કરી લઈએ. નામ નહીં ફરચું હો જીનલબેન. જો અમારે જીનુબેન આટા ફરે જો. હાલો, જો તમન્નાબેન ને જીનુબેન જો હવે આવ્યા છે. અત્યારે ફ્રી થયા છે તો પૂજા ચડાવી લીધી છે. પૂજા કરી નાખી કાલ. તમન્ના જો તમન્ના તારે કેટલામું હતું? 5મું હતું. એને પૂરું થઈ ગયું. જીનું તારે પહેલું છે. જો એક બેન ને પૂરું થયું, એક બેન ને શરૂ થયું. જો બે બેનું વ્રત થયું તો અમે આવી ગયા. હા, દર્શન થઈ ગયા નિરાતે. પણ જાજુ શૂટિંગ ન કરાણું કેમ કે ટ્રાફિક છે. તો આ છે અમારા દેરીવાળા દાદા. જો જો આ દેરીવાળા દાદા છે. જો દેરીવાળા દાદાને કેમ કે શંકર ભગવાનના તો નહોતું સરખું રિઝલ્ટ આવતું. જો આવું છે કંઈક, કેમ કે અહીંયા નજીક રહેતા હોય એને તો ખ્યાલ જ હોય, બીજાને ખ્યાલ ન હોય ને. જો આ અમારા પારતભાઈ છે. જો આજ દર્શન કરવા આવી ગયા. એટલે તમે તે વરત રાખે હું એમને જો એવું છે કે જો અમારે શું નામ છે? જેનિકાબેન ને. જો અમારે તમન્નાબેનના ફ્રેન્ડ છે. તો એક આ છે, એક આવડા આ છે. જો આ બધા એના ફ્રેન્ડ છે. જો હજી એક બાકી હતા તો આવે છે. આ અમારે બધી ફ્રેન્ડ છે તમન્નાબેનની. જો આ એનું તમન્નાબેનનું ફ્રેન્ડ સર્કલ છે. જો અહીંયા હાથી વડલો છે. જો આ હાથી વડલો કહેવાય એનો, લોઠેશ્વરનો. જો જો હજી બધું આવે છે પબ્લિક. લોકેશન બહુ મસ્ત છે અહીંનું. જો સારું હાલો. જો આ નાની એવી ઢીંગુબેન આવી ગઈ. જો ઢીંગુબેન આ ઢીંગલી પણ રેલી છે. હાલો મિત્રો, જો તમન્નાબેન ની તો જમાઈ બેન ગયા. જો જો આગળ દેખાડવામાં જો જો ફૂલ હોઈ ગયા બધા એ. તો શરૂ કરી જો. જો આ ગોણો છે એમાં નનકુડો એવો. જો જો ગોણો. આ અમારી જીનલબેન. આ બેનનું નામ શું છે? વિદિશાબેન. શું નામ છે? આરુષિબેન. જેનિકાબેન કે જેનિકાબેન. આ તમન્નાબેન. આ ઉર્વિશાબેન. આ મારે નનકુડા એવા બેન વિશ્વાબેન. આ બેનનું નામ તો મને નહીં આવડતું. હા, જો બધા ફરાળ કરવા બેસી ગયા છે. હું બનાવ્યું તમન્નાબેન? તો જાજુ હું બધા તમન્નાબેન ને હારે દુઆ કરજો. તમન્નાબેન હાટું કે ડાયા થઈ જાય હટ તો તમન્નાબેન. જો ગોણિયું જમે છે આજ. અમારે તમન્નાબેન ને હતું ઉજવણું. જો તમન્નાબેન ગોણિયું ને દેવા જાય છે. જો વસ્તુ છે બધી. શું છે તમન્નાબેન? જતો ચાંદલાન પેકેટ, પિન અને રિંગ સાથે. આ કાંડું અને રૂમાલ. એમ? અરે વાહ, દઈ ગયો હાલો તમારી ગોણિયું ને. બે હશે ગુલાબી, બે જેને જોતું હોય ને દે. ઘટ્યું ને 2 ડીશ છે. જેનું કાન દઈ દઈ ગુલાબી. ઘટે તો થોડું, બધાને ડીશ સરખી આપેલી હતી. જવો
આપી દીધું તમન્ના બેન. જો આ તો તમન્ના બેન નું વરત આજ ઉજવણું હતું. તમન્ના બેન એટલી એટલી વસ્તુ આપી જવો. બધા રાજી થઈ ગયા ને છોકરાઓ? હે જીનુ બેન? હા તમન્ના બેન, આજ તો તમારે જાગરણ હશે ને? હા જો અમારે આ બે બેનું રહ્યું છે વરત, તો આજે એને જાગરણ છે. કેટલા વાગ્યા સુધી જાગરણ કરવાનું છે? 12 વાગ્યા સુધી. તમારે ત્યાં કેટલા વાગ્યા સુધી કરે? જાગરણ. જણાવ. હા, અમારે જીનુબેન ને જો પેલું છે એટલે જીનુબેન 12 વાગ્યા સુધી કરશે. અમારે તો જો કઈક આવી રીતના વરત રહીને ઉજવે છે. જો મોઢા બેયના પડી ગયા ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.